14 વર્ષ રામે વનવાસ ભોગવ્યો ને એના પછી દિવાળી આવી હતી. એટલે તમારા જીવનના વનવાસ પૂરા કરીને જો સુખના સમુદ્ર હિરોડા ના ચડાવું તો મારું નામ માતા નહીં, અને નેવામાં રોમ ના રાખો તો હું પળિયતના મકોણાની છે નહીં. જેને જેને ગઈઢા માવતરની સેવા કરીએ છે અને જેના ઘેર ચકલા દોણા નંખાતા છે, હું નાયણ મેં હોણની માતા એવું કહું છું. ગાય ને ઘાસ સારો નંખાતો જે આવતા જતા મહેમાન ની મનવેર થતી છે એના ઘેર મારો રમ દુઃખ નહીં હતો. હું પળિયતના મકોણાની માતા એવું કહું. અત્યારના છોકરોને એમ કીધું હોય ને કે ભાઈ આપણે ટોપું કર ને, તો તારો છોકરો એમ કે તાર કરવું જ કર, માળાઓ લે કરે ને. હા, એકબીજાના દુઃખમાં ભાગ કરતા શીખશો તો મારો રોમ તમારા ઘેર કદી દુઃખ નહીં આપવાની. મારો રોમ એવું દેરું એવું હોવું જોવો, તલવાર જેવું હોવું જોવો. આજ મોકલી હોય હાથ પેઢીએ બોલાવીને દેરું ના કહેવાય. હવાર મોકલી હોય ને હજી વારવાની તૈયારી કરવી પડે એના દેરું કહેવાય. હું નારાયણ મેહોણની માતા એવું કહું છું.